જય શ્રી રામ, જય માતાજી બધાને। અત્યારે વાગી ગયા છે સાંજના 7 અને ભાઈ ઘણા સમયથી બ્લોગ નહોતો બનાવ્યો અને આજ અત્યારે રવિવાર છે પણ હવે સોમવારે સવારે બ્લોગ નાખી દઈ અને મિત્રો બ્લોગ તો સવારે નાખી દઈ પણ હા અત્યારે મિત્રો વાગી ગયા છે 7 અને ભાઈ તમને વાતાવરણ બતાવું હાવ ખુલ્લું પડી ગયું ભાઈ। હું તમને પહેલાનો બ્લોગ હતો ને એમાં મેં કીધું હતું વરસાદ બહુ જ પડ્યો હતો, ઇન્સ્ટાગ્રામમાં મેં સ્ટોરી મૂકી હતી। અત્યારે હાવ વાતાવરણ ખુલી ગયું છે મિત્રો, હાવ તડકો આવી ગયો હતો ખાલી હાવ। અત્યારે કોઈને લાગતું નથી ભાઈ વરસાદ જુઓ ખાલી તમે જો અહીં કંઈ વરસાદ જ નથી। અને હા મિત્રો અત્યારે 7 વાગી ગયા છે તો અત્યારે આપણે મેચ જોઈએ છે કારણ કે રવિવાર હતો એટલે 2 મેચ હતી અને જે બીજી મેચ પહેલી મેચ ચાલે છે અને બીજી મેચ હમણાં શરૂ થવાની છે અને પહેલી મેચની છેલ્લી ઓવર બાકી છે। છેલ્લી ઓવરમાં 22 રન જોઈએ રાજસ્થાનને પણ નહીં થાય, મને નથી લાગતું થાય અને જોઈએ હવે આપણે જુઓ તમે અત્યારે હું મેચ જ જોઈ રહ્યો છું। જો અત્યારે એડવર્ટાઈઝ આવે છે, છેલ્લી ઓવર બાકી છે, હું તમને બતાવું મિત્રો શું થાય છે શું નહીં જોઈએ હવે। જો મિત્રો મેચ આવી ગઈ છે, અવાજ થોડોક આપણે વધારી દઈએ મિત્રો, જોઈ લો 6 બોલમાં મિત્રો 22 રન જોઈએ છે, શું થાય છે કે નહીં ચાલો હું તમને થોડીક વાર પછી મળું। 5 બોલમાં સિંગલ લઈ લીધો છે અને અત્યારે જોઈએ છે હવે 5 બોલમાં 21 રન જોઈએ છે મિત્રો, 5 બોલમાં 21 રન જોઈએ છે, જોઈએ હવે શું થાય છે બીજા બોલમાં। બીજો બોલ નાખે છે માર્કો યાન્સન અને સ્ટ્રાઇકમાં છે દુબે, શુભમ દુબે। જો અત્યારે મેચ આ જુઓ તમે, બીજો બોલ સિંગલ જ મિત્રો, એટલે હવે પ્રેશર છે રાજસ્થાન ઉપર। 4 બોલમાં 10 રન છે અને જો 4 બોલમાં 10 રન છે મિત્રો અને હવે મને નથી લાગતું થાય, જોઈએ છે આપણે શું થાય છે। અને આજે આપણે ભાઈ મિત્રો આપણે બેટ પણ લગાવી હતી પંજાબ ઉપર, પંજાબની વિન ઉપર, તો તમને બતાવું એમાં આપણે કેટલા રન કર્યા। બહુ ઝાઝા તો નહીં કર્યા છે આપણે। પંજાબ છે કે જીતી ગયું છે 3 બોલમાં 20 રન, હવે ક્યારેય ન થાય, નો બોલ કે વાઇડ ન ફેંકે તો। અને હવે આની પાસે બેટ્સમેન પણ નથી રાજસ્થાન પાસે, જો અત્યારે વિકેટ પણ વહી ગઈ છે એટલે હવે અહીં બહુ મુશ્કેલ થઈ ગયું રાજસ્થાનને જીતવું। આમ તો હવે ઔપચારિકતા ન કહેવાય કારણ કે નો બોલને વાઇડ હવે કોઈ બોલર ફેંકે જ નહીં અને એવા લેજન્ડ બોલર માર્કો યાન્સન જેવા ઇન્ટરનેશનલ બોલર કોઈ રહે એવો બહુ મોટી ભૂલ કરે જ નહીં અને કરે પણ દે બાય ચાન્સ તો પણ રાજસ્થાનના હવે બોલર બેટિંગ કરવા આવવાના છે તો એવું બધી કાંઈ ચાન્સ નથી। તો હું તમને હમણાં મારા પ્રોબો એકાઉન્ટમાં બતાવું કે મેં આજે કેટલાની બીટ લગાવી હતી। મેં આજે 1000ની સમથિંગ આજુબાજુમાં મેં બીટ લગાવેલી, જોઈએ કેટલા આવે કેટલા નહીં। અને લગભગ પ્રાઇસ હતી 5.8 એટલે 5 રૂપિયા અને 8 પૈસા, 6 રૂપિયામાં 2 પૈસા ઓછા એવી બીટ હતી અને જીતો અને જો છેલ્લો બોલ જો છેલ્લેથી બીજું અને વાહ એમાં પણ વિકેટ છે યાર, શું વાત છે, વિકેટ કાઢી લીધી। શ્રંગા સાહેબ આઉટ થઈ ગયા। જો મેં કીધું હતું ને બાય ચાન્સ નો બોલ કે વાઇડ નાખે તો પણ બોલર ક્યારેય મેચ ન જીતાડી શકે કારણ કે એવા તો ક્યારેક 100માંથી એકાદી મેચ એવી જીતાડી દઈ તો પણ બધી બહુ મુશ્કેલ હતી અને રાજસ્થાનની જેવી શરૂઆત થઈ હતી એ પ્રમાણે મેચ ન જીતી શકી, થોડુંક આશ્ચર્યજનક લાગ્યું। અને જે આ કેચ પકડ્યો છે પ્રભસિમરને બહુ જોરદાર કેચ પકડ્યો અને મેચ ફસાવી લીધી। તો હવે તો 2 બોલમાં 20 રન જોઈએ, 2 બોલમાં 20 રન તો હવે તો નો બોલ વાઇડ નાખે તો પણ હવે તો ક્યાંય ન થઈ શકે અને આ જ રીતના મેચ પણ પતી ગઈ અને બીજી મેચનો ટોચ ઉલ્લી ગયો છે। આ બીજી મેચ આજે છે દિલ્હી અને ગુજરાતની, એમાં ગુજરાતે ટોચ જીતી લીધો અને ગુજરાતે બોલિંગ કરી અને એમાં પણ આપણે આજે બીટ કરવાની છે, એમાં બહુ ઓછા પૈસાની બીટ કરશું પણ હા જોઈએ એમાં કોની પર બીટ નાખીએ કારણ કે એમાં આપણે ડાયરેક્ટ પૈસા ઇન્વેસ્ટ નહીં કરી દેવું, થોડુંક જોશું, થોડુંક નોલેજ વાપરશું, કોઈ ટીમ બહુ પલટો ભારી લાગે છે। જોઈએ આજે હું તમને મારું બીટ સેક્શન બતાવી દઉં કેટલા મેં નાખ્યા હતા। આજે મેં 986 રૂપિયાની આજુબાજુ નાખ્યા હતા, 5.8 પૈસાની મેચ હતી। જોઈએ હું તમને સમજાવીશ પણ ક્યારેક તમે એનો વિડીયો મને કહેશો તો હું તમને સમજાવીશ કેટલાનું મેં અર્નિંગ કરેલું છે અને કેટલા રૂપિયા અર્ન કર્યા છે આજના દિવસમાં। તો ચાલો હું તમને બતાવું, તમને બતાવવાનો હતો કે મારું પ્રોબો એકાઉન્ટ, તો ચાલો હું તમને આજે મારું પ્રોબો એકાઉન્ટ બતાવી દઉં મેં આજે કેટલા અર્ન કર્યા અને કેટલાની મેં મારી ક્લોઝ બેટ નાખી હતી। લગભગ મેં 986ની આજુબાજુ મેં બેટ લગાવેલી હતી, તમે જોઈ લ્યો આજે આ છે આપણું બીટિંગ પ્રો પ્લેટફોર્મ જેને આને કહેવાય છે સેક્શન, અને જોઈ લ્યો આટલા આપણે નાખેલા 170 ક્વોન્ટિટી ખરીદેલી છે 5.8 પૈસામાં। એક્ઝિટ પ્રાઇસ હતી આ 10ની પણ આમાં 10ની નો આવે, કમિશન જાય છે, કમિશન છે 150નું અને 714નું પ્રોફિટ થયું છે તો 714માંથી 142 આપણે છે કમિશનના બાદ કરી દેવાના અને આજે લગભગ આપણે 500 રૂપિયા જેટલા ઇન્વેસ્ટ અર્નિંગ થઈ આજની। અને બીજી મેચની મેં આજે બીટ લગાવી, તો બીજી મેચ છે દિલ્હી અને ગુજરાતમાં મેં દિલ્હી ઉપર ઇન્વેસ્ટ કરેલું છે। જો આજે મેં એની પ્રાઇસ જોઈ લ્યો, પહેલાં પ્રાઇસ મેં 4 સમથિંગ 5 છે કે 6 છે, જોઈ લ્યો 6 છે, તો આટલા પૈસામાં મેં નાખેલી છે। અને અત્યારે સ્કોર જોઈ લ્યો 12 રન થયા છે, ત્રીજી ઓવરનો ત્રીજો બોલ ફેંકાય છે ત્યારે। તો મિત્રો આ સાથે જ હવે તમને થોડાક સમય પછી મળું, થોડીક મેચની 2-3 ઓવર પતી જાય પછી, બીજી ઇનિંગની 2-3 ઓવર પતી જાય પછી હું તમને મળું, એટલે લગભગ 1 ઇનિંગ પછી જ મળું ચાલો તમને। તો ફરી વાર આપણે મળી રહ્યા છીએ
બીજી 6 ઓવર પૂરી થવામાં છે અને 60 રનની આજુબાજુ રન થઈ ગયા છે અને દિલ્હીવાળાએ 200 રન બનાવ્યા. 200 રનનો ટાર્ગેટ આપ્યો અને ગુજરાતે 60 રન બનાવી લીધા 6 ઓવરમાં. તો અહીં ગુજરાત જીતે એવું લાગે છે. આપણા પૈસા આજે હારી જશું પાછા, પણ હજી મેચ પૂરી નથી થઈ એટલે આપણે કાંઈ કહી ન શકીએ. પણ અત્યારે ગુજરાતના ચાન્સ વધુ છે દિલ્હી કરતાં, કારણ કે દિલ્હીએ આ સમયમાં વિકેટ બહુ જ આજે કોઈને કીધી, ગુજરાતે જે કે વિકેટ જ નથી આપી. તો ચાલો હવે જોઈએ, 2-3 વિકેટ પડે, 1-2 વિકેટ પડે પછી તમને હું મળું. જો મેચ જીતવા સાથે આવશે દિલ્હી તો, નકર પછી આપણે સવારે જ આપણે બ્લોગ કરીશું. બાય બાય. તો ભાઈ અત્યારે બીજા દિવસની રાત થઈ ગઈ છે. મેં તમને કાલે મળવાની વાત કરી હતી, પણ હું અત્યારે તમને કાલે નહીં પરંતુ અત્યારે 3જો દી થઈ ગયો. મેં તમને કીધું હતું ત્યારે થઈ હતી લગભગ 18 તારીખ થઈ, અત્યારે 20 તારીખ થઈ છે. તો પહેલાં તો તમને મારું ગુજરાતવાળું મેચનું રિઝલ્ટ બતાવી દઉં. જો આમાં છે ગુજરાત ટાઇટન્સ છે, તે મેચ જીતી ગઈ હતી અને એ પછી આપણે લોસ કવર કરવા માટે બીજી મેચમાં આપણે બેટિંગ લગાવેલી હતી, બીટ લગાવેલી હતી. એ બી હું તમને બતાવું. જો એ આપણે આ મેચમાં છે એમાં બીટ કરેલી હતી, કેમ કે એ જ મેચ છે, બતાવું છું જુઓ તમે. પછી આપણે આ મેચમાં નાખી હતી LSG અને SRSમાં આપણે આપણા લોસ કવર કરવા માટે. એમાં પણ આપણે વિન કરેલા છે. તો હું તમને પ્રોબોમાં બતાવું, એટલે આપણો જે લોસ કવર થઈ ગયો છે. જોઈએ હવે આજની પણ બીટ લગાવેલી છે. જુઓ આજે ચેન્નાઈ અને રાજસ્થાનની મેચમાં મેં ચેન્નાઈ ઉપર બીટ લગાવેલી છે. અને બાકી કાલના જોઈ લો પૈસા. કાલના 400ની આજુબાજુ આવેલા, 120 રૂપિયા કમિશન ગયું. બાકી અહીંયા આપણો લોસ છે. જુઓ એક જ મિનિટ મિત્રો, લાઇટ બંધ કરી દો. મિત્રો જુઓ આ છે લખનઉની ને હૈદરાબાદમાં આપણે એમાં 400 રૂપિયા જીતા હતા, 120 રૂપિયા કમિશન. આમાં આપણા 460 રૂપિયા વયા ગયા હતા. આમાં તો તમને મેં કીધું જ હતું. તો આ જ રીતના છે મિત્રો. આજની મેચ ઉપર પણ મેં બીટ લગાવી. આજે મેં તો સાવ ઓછા પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ છે, 112 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ છે. તો જોઈએ હવે શું થાય. પણ આ બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ. ફરી મળશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી રામ. બાય બાય.